ઘણા વૈષ્ણવો છે ને, જો શ્રી મહાપ્રભુજી કેવી સુંદર આજ્ઞા કરી કે ભગવત સેવા અને ભગવદ નામ લ્યો ને, એને કેવી રીતે લ્યો તો કે કોઈ પણ પ્રકારના શરમ સંકોચ રાખ્યા વગર લેજો. ભગવદ નામ લેવું હોય, તિલક ધારણ કરવું હોય, કોઈ સંકોચ નહીં કરતા. આ અમારા મરજાદી ઘણા એવા છે કે આમ ધોતી બંડીમાં ફરતા હોય, પછી બજારમાં જાય વળી ઓલું પેન્ટ શું કહે ને પાટલું, હા તો એવું પહેરીને ફરે કે અહીંયા ધોતી બંડી તો વૈષ્ણવની સામે, વાં તો કે વાં નહીં હો, ત્યાં નહીં. પાછા નામ દે ઓલા પેલા જો વૈષ્ણવો કેવાય એ ન પહેર. અરે ભાઈ, તો પોતાના ધર્મને છુપાવા ન પહેરતા, એને તો કષ્ટ થતું જોઈ ધર્મ બતાવે તો એને કષ્ટ દેવા વાળા, હેરાન કરવા વાળા એટલા હતા. આજે આપણી સામે કોઈ આંગળી ચીંધી શકે એમ નથી. હું તો એમ માનું છું કે અત્યારના વૈષ્ણવો ઉપર તો શ્રી મહાપ્રભુજીની વિશેષ કૃપા છે કે આપણે ભગવદ નામ સેવા બધું જ કરી શકીએ. કોઈ આપણને આડું આવતું નથી, બસ આપણું મન થવું જોઈએ. બાકી બધા બાના છે, સેવા ન કરવાના બધા જ બાના છે. પણ જો આપણે મહાપ્રભુજીના ગ્રંથો જોઈએ એ ભાષામાં મળે છે, પણ ન વાંચવાના બાના છે. હુજતું નથી, ચશ્મા છે, સંભળાતું નથી, વાંચતા નથી આવડતું, તો ભાઈ વચનામૃતો છે. કેટલા વલ્લભકુળ બાળકો કેવા સુંદર સુંદર વચનામૃતો કરે છે, પણ આપણું મન થવું જોઈએ. તો એવી કોઈ અશક્ય પરિસ્થિતિ, કોઈ પણ પ્રકારની અશક્ય પરિસ્થિતિ આપણને લાગે કે ભાઈ એવું અમારાથી ન થાય, એ તો ઓલા કરી ગયા એનાથી જ થાય. નહીં, પ્રભુની કૃપા હોય તો તમારી અંદર પણ એ ભાવ આવવાનો છે અને તમે પણ એનો અનુભવ કરવાના છે. ઓલા સત્સંગમાં જાતા ને વૈષ્ણવ, શ્રી ગુસાઈજી વચનામૃત કરે અને રોજ સાંભળવા જાય. એમાં શ્રી ગુસાઈજી એકવાર એવું વર્ણન કર્યું કે શ્રી ગિરિરાજ બાવા તો રત્ન જડિત છે, પથ્થરના શિલાના નહીં, રત્ન જડિત છે. એ તો એવા અલૌકિક સ્વરૂપનું વર્ણન કર્યું અને ઓલા વૈષ્ણવને એ વાત હૃદયમાં લાગી ગઈ. ઓહ, ગિરિરાજ બાવા એવા છે, મને કેમ દર્શન ન થાય? હું તો અહીંયા જાઉં છું, રોજ જાઉં છું, રોજ પૂજન કરું, રોજ દંડવત કરું, કેમ મને ન થાય? હું તો પૂનમ ભરું છું, ન્યાય ચાલુ થયું છે. શ્રીનાથજી જાય ને અહીંયા જાય છે અને હવે પ્લેનમાં બેહીને જાય છે. અહીંથી એ છે ને સુવિધા સીધી દિલ્હીની, કહેતા હતા અમને અહીંથી સીધું પ્લેન દિલ્હી પુગાડે. શનિ રવિ ને સોમ, જો 3 દી રજા હોય, કા શુક્ર શનિ રવિ ફેક્ટરીમાં રજા વયા જાય. સારી વાત છે. ઓલા વૈષ્ણવને એમ થયું કે રોજ અમે દર્શન કરીએ, કેમ અમને અનુભવ ન થાય? આવા દર્શન કેમ નથી થતા? એને પ્રસાદ લેવાનું છોડી દીધું. ચેન ન પડે એને, ક્યાંય આનંદ ના આવે એને. એક દિવસ ત્યાં ગિરિરાજ બાવાની સામે સાંજના બેઠા હતા એકલા અને વિચારમાં હતા, ચિંતામાં હતા. એમાં જ એક પ્રકાશ આવ્યો એની અંદર, એવો પ્રકાશ એને દર્શન કર્યા અલૌકિક. અને જોવે છે તો ગાયોના ઝુંડના ઝુંડ આવ્યા, ગાયોના ઝુંડના ઝુંડ. એવી અલૌકિક ગાયો બધી, ગીર ગાય, બધી અલૌકિક ગાયો, નંદરાયજીની ગાયો, શ્રી યશોદાજીની ગાયો, એ બધી ગાયો આવી. અને હજી દ્રષ્ટિ કરે ત્યાં તો એને અહીંયા જે છે ને ગોપ ગ્વાલ બાળકોના દર્શન થયા. અને એ દ્રષ્ટિ કરે છે એની વચ્ચે મધ્યમાં શ્રીનાથજી બાવા નૃત્ય કરતા કરતા પધારે છે. આવા દર્શન એને થઈ ગયા. શ્રીનાથજી બાવા અહીંયા પધાર્યા અને ઓલા વૈષ્ણવનો હાથ પકડીને કે હાલ હવે શ્રી ગુસાઈજીનું વચનામૃત સાંભળ્યું ને, એ ક્યારેય ખોટું ન હોઈ શકે, હાલ તને અનુભવ કરાવો. અને 2-4 દિવસ પર્યંત ત્યાં લીલામાં લઈ ગયા અને લીલામાં ભગવાને પોતાના બધા અલૌકિક સ્વરૂપના એને દર્શન કરે. આપણે ત્યાં નિત્ય લીલા છે, લીલા થઈ ગઈ એવું નથી. જવો, બે વાત છે. બહુ મજાની વાત શ્રી પુરુષોત્તમજી સમજાવે છે કે અહીંયા બે વાત છે, નિત્ય લીલા છે આપણે ત્યાં. એમ જે સેવામાં બાધક છે ને એવા દોષો પણ પાછા નિત્ય છે, એ પણ છે. એટલે આ ઓલા છે ને બહુ સુંદર મજાની વાત યમુનાષ્ટકની ટીકામાં, મુરારી પદ પંકજ સ્ફુરદ મંદર એણોત્કટામ. આ શ્રી યમુનાજીના જલની અંદર જલથી પણ વધારે શું છે તો કે રજ છે. એ રજ કઈ છે તો કે મુરારી ભગવાનના ચરણની રજ છે. જલમાં કદાચ ગમે તેવું દૂષણ થઈ ગયું હશે, જલ ગમે એવું બગડી ગયું હશે, પણ એ રજ તો ભગવાનના ચરણારવિંદની છે ને, એ પાન કરો અને તમારી અંદર જાય. હવે શું કરશે એ જઈને?
તમે પાન કરો ત્યાં જઈ તો જલ લેશો તો રજ આવશે ને, અને રજ પણ તમારી અંદર જશે. હવે કરશે શું? તો કે આ મુરારી, ભગવાનનું એક નામ છે ને મુરારી, મુર દૈત્યને માર્યો એટલે મુરારી. તો શ્રી પુરુષોત્તમજી આ પ્રશ્ન કરે કે આ મુરારી નામ કેમ આમાં લીધું? નામ તો બીજા ભગવાનના ઘણા બધા છે, એમાં મુરારી જ કેમ નામ લીધું? મુરારી પદ પંકજ ઈ જ કેમ લીધું? તો એનું કારણ આપ સમજાવે છે કે એનું કારણ એ છે કે આ દૈત્ય જે છે ને, આ દૈત્ય બધા વયા ગયા. કંસ છે, રાવણ છે ને, શિશુપાલ છે ને, ઓલો છે ને, ઓલો છે ને, આ બધાને ભગવાને માર્યા. એ વયા ગયા, એ પાછા આવ્યા છે, પણ અત્યારે એનું રૂપ અને નામ બદલીને આવ્યા છે. અત્યારે એનું રૂપ બદલી ગયું, પહેલા જેવા નથી. આ રાવણ ને આ ને તેની બધા જ છે, અને બધા પાછા આવ્યા છે. અને ક્યાં રહે છે? તો કે વૈષ્ણવોના હૃદયમાં વયા ગયા. તાળી ન પડાય, હવે હું બોલું ને એમાં તાળી પાડજો. ભોળા વૈષ્ણવ અમારા એ અંદર વયા ગયા. ન્યા કામ, ક્રોધ, મોહ આ બધું થઈ ગયું, એટલે રૂપ એવા ધારણ કરી લીધા. નામ બદલાઈ ગયા છે, એ જ નામ બદલાઈ ગયા છે. તો કે હવે શું કરવું? તો કે ત્યારે ભગવાને માર્યા ને, તો અત્યારે પણ એ જ ભગવાન એનો મારવાના છે. કેવી રીતે? તો કે ત્યારે સાક્ષાત પધારીને માર્યા હતા એ બધાને, અત્યારે એ ભગવાનના ચરણની રજ શ્રી યમુનાજીની અંદર છે. એટલી જલનું પાન કરશો ને, એ રજ અંદર જાશે ને શ્રી યમુનાજીની, એ રજ આપણા હૃદયમાં જાતા જ એ લોકોનો નાશ થઈ જવાનો છે. એટલે આપણે લોટીજી ભરીને આવીએ છીએ, સમજા? એટલે આપણે લોટીજી ભરી ત્યાં જાય તો પૂજન કરી, ત્યાં જાય તો પાન કરીએ શ્રી યમુનાજીને. અમે ગઈકાલે કીધું ને ગોલા કે સ્નાન ન કરાય, પાન કરાય. પાન કરો, એનાથી શું થશે? તો કે આવા બધા દોષ આપણી અંદર છે ને, એ બધાનો નાશ થશે. અને ત્યાં શ્રી યમુનાજીને વિનંતી કરાય કે આપ કૃપા કરશો તો અમારા દોષો જાશે. અને હવે દોષના કારણે જ શું થાય છે કે સેવા કરવાનું મન થતું નથી. 2 કલાક 3 કલાક પ્રવચન પછી કેમ? બસ હવે ઓલા 6 મહિના સુધી સત્સંગ કર્યો એક ધારો, 6 મહિના સુધી, અને પછી ઓળખવા ગયા એને. અહીંયા એ તો લીલામાં પધારી ગયા હતા, પછી એને ઓળખવા ગયા. ઓળખા કેવી રીતે? તો કે આ શ્રોતા ને વક્તા, એનો પ્રસંગ આવે ને, શ્રોતા વક્તાનો ઓળખા કેવી રીતે? તો કે શ્રોતા જે છે ને, એના હાડકા હતા ને એમાં છિદ્ર થઈ ગયા હતા. એના હાડકામાં છિદ્ર થઈ ગયા હતા. કેમ? તો કે આ ભગવદ વાર્તા જે છે, આ ભગવદ લીલા જે છે, એના હૃદયમાં પ્રવેશ કરી ગઈ છે, એના એક એક અંગમાં. એટલે તમે યાદ રાખજો, મેં જે પહેલે દિવસે વાત કરી કે જે દિવસે ભગવાનમાં પ્રેમ થાય ને, તે દિવસે આપણું શરીર પણ ભગવત સેવાના અનુકૂળ બની જાય, આપણી ઇન્દ્રિયો પણ ભગવાનના અનુકૂળ બની જાય, ને આપણી આત્મા પણ ભગવાનના અનુકૂળ બની જાય. અને જે દિવસે આપણી આત્મા પ્રભુના અનુકૂળ બની જાય, તે દિવસે આપણો ઉદ્ધાર થઈ ગયો કહેવાય. એટલે અહીંયા કહે છે શ્રી મહાપ્રભુજી કે અશક્ય, એટલે આપણને એમ થાય કે એ તો થઈ ગયું બધું, હવે થોડી થાય. નહીં, અશક્ય છે. આપણે ધારીએ તો આવી લીલાનો અનુભવ ન જ કરી શકીએ, ગમે એટલી સેવા કરીએ. આપણે ધારીએ તો આ કોઈ દોષને દૂર ન કરી શકીએ આપણે, પણ ભગવાનને જો કરવું હોય તો એને વાર લાગતી નથી. પ્રધાનમંત્રીને આપણે મળવું હોય તો ઘણું બધું કરવું પડે, એપોઇન્ટમેન્ટ લેવી પડે ને, આ કરવું પડે ને, દિલ્હી જવું પડે ને, એ દિવસે જવું પડે ને, આટલા વાગે જવું પડે. પણ એને આપણને મળવા આવવું હોય તો કાંઈ વાર ના, એની ઈચ્છા થાય. તો એવી જ રીતે શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણી તો ઈચ્છા છે, હવે એની ઈચ્છા થાય ને એની રાહ જોવાની છે, એની ઈચ્છાની રાહ જોવાની. એટલે કહે છે કે અશક્ય હોય એ પણ પ્રભુની કૃપાથી એ આપણું કાર્ય, લૌકિકમાં પણ જે અશક્ય લાગતું હોય ને એમાં પણ ગમે તે પછી તમારે સમજી લેવાનું કે આપણા જેટલા પણ કાર્ય છે એ તમને અશક્ય લાગતા હોય, પણ ભગવદ આશ્રય દ્વારા એ બધા કાર્ય તમારા સિદ્ધ થઈ શકે છે. અન્ય આશ્રય કરવાની જરૂર નથી, એવું કરવાનું નથી. પછી કે સુશક્ય કાર્ય થઈ જાય એવા. હમણાં વચનામૃત પૂરા થાય ને આપણે બધા ઊભા થઈ જાવ, એ તો આપણાથી થઈ જ જાય ને, સરળ છે. પણ ખાલી ચડી ગઈ હોય તો પોતાની ફરજ ખાલી ચડી ગઈ હોય તો ન થાય. પોલિટેકનિક જામનગરમાં જીએસ પ્રોફેસર તરીકે જે આપણાથી થઈ શકે એવું હોય. અર્જુનને એમ હતું કે હું બધાને લઈ જાઉં, એમાં વાર હું લાગે, હું કોણ છું? જો તમે એ સેના કેવી હતી, મહાભારતમાં આવે ને સેના, કૌરવોની સેના કેવી હતી? તો કે એ સેના એવી હતી, દરિયાના મોજા આવે ને એવી. એ ગણતરી કરી શકો પણ ગણતરી પૂરી જ ન થાય, એનો એન્ડ નથી.
એટલી સેના એની, અને એમાં યોદ્ધાઓ કેવા હતા, ભીષ્મ પિતામહ ને આને ઈચ્છા મૃત્યુ વાળા, એ ઈચ્છા કરે જ નહીં. કેવા કેવા લોકો હતા એની પાસે. પણ શ્રીમદ ભાગવતજી કહે છે કે આ બધું જ હતું છતાંય આ પાંડવો એની ઉપર વિજય કેવી રીતે મેળવો? એને બહુ કષ્ટથી મેળવો. તમે યાદ રાખજો, ભગવદ વિરહ હોય ને એમાં પણ આનંદ હોય. ભગવાન કોઈ કાર્ય ક્લેશથી કરતા જ નથી, ભગવાન દરેક કાર્ય આનંદથી જ કરે છે. એટલે ભગવત સંબંધી કાર્ય હોય ને એમાં પણ આનંદ જ હોય છે, એમાં કષ્ટ હોઈ શકતું જ નથી. તો અને જુઓ તમે કે આ બધા પાંડવોએ જ્યારે આને વિજય કર્યો કૌરવો ઉપર, ત્યારે બહુ કષ્ટ પડ્યું હશે. તો કે ના કાંઈ નથી થયું. કેવી રીતે પાર કરી ગયા? તો કે ઓલી નાનકડું ગાયનું વાછડું હોય ને, એનો ખૂર હોય ને પગ, એ કાદવમાં પડે, એ ખાડો કેવડો થાય? હવે એને ટપતા કેટલી વાર લાગે? સરળ છે ને સાવ. તમારે એને ઠેકીને જવું હોય તો કઈ કષ્ટ નથી પડતો. એવી જ રીતે આ ભગવાને શું કર્યું તો કે એવું સરળ કરી દીધું કે આવી ભયંકર સેના હતી ને તો એને એના ઉપર વિજય મેળવી લીધો કોઈ પણ પ્રકારના કષ્ટ વગર. એટલે અર્જુનને એમ થઈ ગયું કે આપણું સામર્થ્ય છે, આપણે કર્યું એટલે થયું, અમારું ગાંડીવા ધનુષ્ય છે. એવું અર્જુન છું, એવો રથ છે મારી પાસે, એવા શસ્ત્ર છે મારી પાસે કે જેના દ્વારા મેં આ બધાને માર્યા હતા. અને છેલ્લે જ્યારે એ ઓલા ભીલ લોકો આવ્યા અને એને લૂંટી લીધો ત્યારે કંઈ બચ્યું નહીં. ત્યારે એને સમજાણું, અને વાં જઈને જવો શ્રીમદ ભાગવતજીમાં પ્રસંગે આવે છે કે વાં જઈને કીધું એને યુધિષ્ઠિરને કે ભાઈ આપણે છેતરાઈ ગયા. આપણે છેતરાઈ ગયા. કેમ છેતરાઈ ગયા? શું થયું? તો કે આપણે એમ માનતા હતા કે આ મહાદેવજી જેવા પ્રસન્ન થઈ ગયા આપણા ઉપર, આપણી તાકાત હતી. આપણે એમ માનતા હતા કે ઇન્દ્રએ પોતાના આસનમાં બેસાડ્યા પાસે, આ મારી તાકાત હતી. આ કૌરવોને અવળી ભારી સેનાને આપણે મારી, એ મારી તાકાત હતી, એવું આપણે બધા માનતા હતા. પણ છેતરાઈ ગયા. કેમ? તો કે ઓલો આવીને આ બધા લૂંટી ગયા ભીલ લોકોને, હું કાંઈ કરી ન શક્યો. એમ છેતરાતા નહીં. એવું ક્યારેય નહીં માનતા. આ કાર્ય તો હું કરી જ લઈશ. એમાં છે શું? હું ઠાકોરજીને રોજ જગાડું જ છું, સેવા કરું જ છું, કરી જ લઈશ. હું ભગવત નામ લઉં જ છું. એમાં ક્યાં મોટી વાત છે? આટલા વર્ષથી મેં લીધું. અરે ભાઈ, તે લીધું છે એ પણ ભગવત સામર્થ્યના કારણે જ લીધું છે. પ્રભુની ઈચ્છા હતી એટલે થયું છે. એ પ્રભુનું સામર્થ્ય છે. ભગવાનને પ્રસન્ન કરી કોણ શકે? ભગવાન સિવાય કોઈનું સામર્થ્ય નથી. તો એમાં પણ ભગવાનનું જ સામર્થ્ય. એટલે જે સુશક્ય લાગે, જે કાર્ય આપણને લૌકિકમાં પણ આપણને એમ થાય કે આ તો અમે કરી જ લેશું, એમાં અભિમાન ક્યારેય નહીં કરતા. લૌકિક કાર્ય પણ આપણા જેટલા પણ વ્યવહાર સંબંધી હશે ને એ બધા કાર્ય પણ ભગવાનના સામર્થ્યથી જ આપણે કરી શકવાના, આપણા નહીં. એટલે અશક્યવા સુશક્યવા સર્વથા આ દરેક પરિસ્થિતિમાં શરણમ હરિ. આટલો ઉપદેશ આપ્યો ને શ્રી મહાપ્રભુજીએ, ત્યારે વળી શ્રી મહાપ્રભુજી પાસે એક વૈષ્ણવ બેઠા હતા કે આટલું જ આપે? તો કે ના, હજી અમારા વૈષ્ણવથી અન્ય આશ્રય થઈ જશે. તમારી જાતનો આશ્રય રાખો ને એ પણ અન્ય આશ્રય છે. હું કરી લઈશ. ગઈકાલે આપણે જોયા ને કે આટલા બધા આશ્રય છે. ઘર છે ને, કુટુંબ છે ને, આ છે ને, તે છે ને, આ બધા સમયમાં કોઈ કામ ન થવાના. જેમ એ નથી ને એમ આપણો આશ્રય પણ રાખવો કે હું કરી લઈશ, એ ભાવ રાખવો ને એ પણ અન્ય આશ્રય છે. હું અત્યારે બોલી શકું છું તો એમાં પણ ભગવત સામર્થ્ય જ કામ કરે છે, અને તમે શાંતિથી સાંભળી શકો છો ને એમાં પણ ભગવદ આશ્રય જ કામ કરે છે. આ બીજું કંઈ નથી. એટલે આગળ કહે છે શ્રી મહાપ્રભુજી, અભિમાન ન કરવું ક્યારેય પણ, દૈન્ય રાખવું, દીનતા રાખવી પ્રભુ સામે, પ્રભુ સામે દીનતા રાખવી. અભિમાન વૈષ્ણવોએ ન કરવું. એટલે જ યમનાષ્ટકના છેલ્લા શ્લોકમાં તમે જોવો ને તો ફલશ્રુતિ છે
સમસ્ત દુરિતક્ષય ભવતી વે મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. આ સ્વભાવ વિજયની વાત આવે ને એટલે અમારા વૈષ્ણવ રાજી થઈ જાય. ઘણા વૈષ્ણવ આવીને કે ઘરવાળાનો સ્વભાવ, ઘરવાળીનો સ્વભાવ એવો છે, શું કરવું એ કે હવે યમનાષ્ટક કરો. કેમ તો કે સ્વભાવ વિજયો ભવે. જુઓ તમે, સમસ્ત દુરિતક્ષય, જેટલા પણ દોષો આપણને સેવામાં નડે જ, આપણી ભક્તિમાં નડે છે, એવા જેટલા પણ દોષ છે કે જે કાંઈ પણ નડતર છે ને, આ યમનાષ્ટકથી એ નડતર દૂર થવાનું છે. જે તમને સેવામાં નડે, તમારી ભક્તિમાં નડે છે, એવા જે કંઈ પણ કારણ છે ને, આ યમનાષ્ટકથી દૂર થશે. એના જેમ જેમ પાઠ કરશો ને એમાં દૂર થશે. સમસ્ત દુરિતક્ષય. અને શું થશે? ખાલી દૂર થશે નહીં, ભવતી વૈ મુકુંદે રતિ. કેટલાય જન્મ પછી આ મોકો જે મળ્યો છે કે ભગવાનમાં પ્રેમ થઈ જાય જીવને, એ જીવને ભગવાનમાં પ્રેમ થઈ જાય એવી કૃપા શ્રી યમુનાજી કરવાના છે. ભવતી વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો. એવી સામગ્રી બનશે તમારા હાથે, એવી સામગ્રી બનશે કે જે સામગ્રી અરોગતા તમારા પ્રભુ પ્રસન્ન થઈ જશે. એવી સિદ્ધિઓ શ્રી યમુનાજી આપશે, એવી કલા તમને આપશે, એવું રહસ્ય તમને શ્રી યમુનાજી સમજાવશે કે જેને જીવનમાં ઉતારવાથી આપણા પુષ્ટિ પ્રભુ આપણા ઉપર પ્રસન્ન થઈ જાય. ભવતી વૈ મુકુંદે રતિ આ સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંત. તમારી સેવાથી ભગવાનને સંતોષ થશે. ખૂબ સુંદર સેવા કરી, ખૂબ પ્રભુને સંતોષ થશે. અને સ્વભાવ વિજયો ભવે. હવે જો એ વાત આવે, શું કરશે શ્રી યમુનાજી? તો કે શ્રી યમુનાષ્ટકના તમે પાઠ કરશો અને જો શ્રી યમુનાજી કે શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થઈ ગયા તો શું થશે? તો કે ભગવાનનો સ્વભાવનું પરિવર્તન કરી દેશે. જેમ તમારો સ્વભાવનું પરિવર્તન થાય એમ ભગવાનના સ્વભાવનું પરિવર્તન થઈ જાય. કેવી રીતે થાય? તો કે જે ભગવાન પોતાની લીલાઓને, જેમ મેં પેલા વાત ગઈકાલે જ આપણે વાત કરી ને કે આપણે જે આ સજાવટ કરીએ છીએ એ કોઈ દેખાવડો નથી, દેખાવ નથી. જે આપણે મનોરથો કરીએ ને એમાં સજાવટ કરીએ. દાન લીલાનો મનોરથ તો દાનના અનુકૂળ સજાવટ, રાસ લીલાનો મનોરથ કરીએ તો રાસના અનુકૂળ સજાવટ. એ શું કામે કરીએ? પીછવાઈ પધરાવીએ, આમ બધું ઠાકોરજીની સન્મુખ ગોપીજનો, ગોપ ગ્વાલ, બાલકો, ગાયો, આ તે બધું આપણે જે પધરાવીએ છીએ એ શા માટે છે? તો કે વૈષ્ણવને મજા આવે એના માટે. એના માટે નથી, એના માટે નથી. આ બધી જ સજાવટ જેટલી છે ને એ બધી જ વ્રજ લીલાની સજાવટ છે. જો દ્વારિકાની સજાવટ નથી અને મથુરાની સજાવટ, વ્રજ લીલાની સજાવટ. અને આ બધી જ સજાવટ જ્યારે આપણે કરીએ છીએ, શા માટે કરીએ? તો કે પ્રભુ મૂડમાં આવી જાય ને, આનંદમાં આવી જાય એના માટે કરીએ. કે આ સજાવટ કરવાથી પ્રભુ એવા પ્રસન્ન થઈ જાય. દાન લીલાની એવી સજાવટ કરીએ કે ભગવાનને વ્રજ યાદ આવી જાય. અને જો વ્રજ યાદ આવી જાય તો ભગવાને જે વ્રજ ભક્તો ઉપર કૃપા કરી એવી કૃપા અમારા ઉપર પણ કરી દે. આ પીછવાઈઓ ને બધું, આ પલના શા માટે? પલનામાં પાછળ પીછવાઈ આપણે લગાડીએ. અમુક અમુક વૈષ્ણવ પાસે તો આખા સેટ છે. આ જ્યાં જાય ને અહીંયા કોલા પાસે ન હોય તો એ બધું કરી દઈએ. પીછવાઈ ને બધું મોટા પલના, ને એવડા મોટા પલના કે 15-20 સ્વરૂપેમાં આવી જાય. એવડા મોટા મોટા પલના, સુંદર સજાવટ થાય. પણ એ સજાવટ શા માટે થાય છે? તો કે વૈષ્ણવોને આનંદ આવે એના માટે નથી. આ બધી જ સજાવટ પ્રભુને આનંદ આવે એના માટે છે. પીછવાઈઓ બધી એના માટે છે. એટલે સ્વભાવ વિજયો ભવે. જે પ્રભુ જે લીલા વ્રજ ભક્તો સાથે કરી છે એ જ લીલા તમારા ઘરમાં પણ તમારી સાથે કરે. આ શ્રી યમુનાષ્ટકમાં સામર્થ્ય છે કે જો શ્રી યમુનાષ્ટક કરશો અને શ્રી મહાપ્રભુ કે શ્રી યમુનાજી પ્રસન્ન થઈ જશે તો તમને લીલાનો અનુભવ કરાવી દેવાના. હવે 11 વાર કરો, 15 વાર કરો, 41 વાર કરો, 21 વાર કરો, કેટલી વાર કરવાના? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એને આંકડામાં બાંધતા જ નહીં, કરતા જ રહેજો.
તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. એને ગણતરી નહીં કરતા. ઘણા લોકો મશીનથી ગણે ને કે આજે કેટલા, ડોક્ટરો કહે ને કે ભાઈ ચાલજો, કેટલા સ્ટેપ ચાલજો, તો કે 3000 4000. તો પછી હવે યાદ તો રહીએ નહીં, એટલે શું કરે, ઓલા મશીન રાખે એટલે આમ ગણતા જાય. તો એવી રીતે હવે તો મોબાઈલમાં જ આવી ગયું જ ને, હવે ક્યાં મશીનની જરૂર નથી, હવે તો મોબાઈલમાં જ તે ખીચામાં રાખો તો એને ખબર પડી જાય તમે કેટલું ચાલ્યા. તમને નથી ખબર, એને ખબર છે. આપણને ન ખબર, એને ખબર હોય. આ શ્રી તો યમનાષ્ટક તમે ક્યારેય પણ એને સંખ્યામાં ને અમારે આટલા જ કરવા નહીં, અમારે ત્યાં સુધી કરવા કે જ્યાં સુધી અમારા પ્રભુ અમારા ઉપર પ્રસન્ન ન થઈ જાય, ત્યાં સુધી યમનાષ્ટક, ત્યાં સુધી સર્વોત્તમ સ્તોત્ર કરવા છે. એટલે એ દૈન્ય આપણે રાખવાનું, અને જેનું આપણે પોષણ કરીએ છીએ, જેનું આપણે રક્ષણ કરીએ છીએ, જેનું પોષણ કરીએ, જેનું રક્ષણ કરીએ, એમાં પણ આપણે અભિમાન નથી કરવાનું કે મારા લીધે ઘર હાલે છે, આ તો મારા નોકરી ધંધા છે એટલે ચાલે છે, આ હું ચલાવું, મારી બુદ્ધિ છે એટલે આ બધું. બાકી આ છોકરાઓમાં ક્યાં બુદ્ધિ છે? એ કંઈ કરી નહીં શકે, એ જીવનમાં કાંઈ નહીં કરી શકે. આ અમે કરીએ, અમે આટલા વર્ષ આમાં. ઓલા શેઠનો પ્રસંગ આવે છે ને કે રોજ આવીને શ્રી ગુસાઈજીને કહે કે જે આપની પાસે રાખી લ્યો ને. અમે ક્યાંક વૈષ્ણવના, એકવાર અમે વૈષ્ણવના ઘરે ગયા, એનો બહુ મોટો બંગલો હતો. તો મેં કીધું ભાઈ તમારો બહુ સરસ બંગલો છે. મને કે આપનો જ છે. પછી જે વસ્તુના વખાણ કરો ને બધામાં કે આપનું જ છે, આપનું જ છે. એટલે વળી મારો મગજ ફરી ગયો. મેં કીધું મારું છે મારા નામે કરી દે. એવું થોડી થાય કે. પછી સમજી ગયો, પછી બોલ ના છોકરાનું છે એ કે, આમ મારું કાંઈ નથી, આ તો છોકરાઓનું છે, દેવાઈ ગયું જ બધું એ કે, આમાં મારું કઈ છે જ નહીં કે. આવું છે. ઓલા વૈષ્ણવ રોજ આવીને શ્રી ગુસાઈજીને જે રાખી લ્યો ને આપની પાસે, હવે માંથી અમે ત્રાઈસા જ રાખી લ્યો ને, રાખી લ્યો ને. તો આવી જાવ એમ કહેવાનું, હું જ આવી જાઉં સેવામાં. તો કે નાના જે હજી છોકરાઓના લગ્ન બાકી છે, બસ ઈ કરીને સીધો અહીંયા બધું મૂકી દેવું જ, આપની પાસે આવી જવું છે. લગ્ન થઈ ગયા છોકરાઓના, શ્રી ગુસાઈજી કેવડાયું હવે આવી જાવ, હવે થઈ ગયું. તો કે એને છોકરા થઈ જાય ને એને રમાડીને આવી, એ થઈ ગયું, હવે તો આવો. તો કે બસ હવે હમણાં જ આવીએ. એમ આવીએ કરતા જ પોતે જ વયા ગયા. સમય પૂરો થઈ ગયો. કૂતરો બન્યા. જો ભગવતી, આવા ભગવતીને પણ આવું થાય. આપણી ક્યાં વાત છે આમાં? આ તો લીલા સંબંધના છે, એને પણ કૂતરો બન્યા. અરે હવે તો હાલો, વૈષ્ણવને મોકલા શ્રી ગુસાઈજીએ કે ઓલા કૂતરા બનીને ફરે છે વાં, ઓલા વૈષ્ણવ એને ઓળખીએ ગયા. સ્વભાવ હોય ને, ઓળખાઈ જાય. ઓળખી ગયા અહીંયા આજ છે. એને કીધું હવે તો હાલો. તો કે હાલે ક્યાંથી? તો કે કાં છોકરાઓમાં ક્યાં બુદ્ધિ છે? એ તો રાતના ઊંઘ કરી જાય ને દરવાજા ખુલ્લા મૂકીને અહીંયા ચોર ફરે છે, આ ગલીમાં ચોર ફરે છે. એટલે ક્યાંક ચોરી ન કરી જાય ને એની સાવધાની રાખીએ અમે, એટલે અમે અહીંયા આટા મારીએ. બોલો કૂતરો બનીને અહીંયા જ. આ શક્તિ છૂટે એમ જ નથી. સર્પ બન્યા. કેમ? તો કે ભાઈ અહીંયા હવે ઓલા અંદરથી આવી જાય છે, રાડું નાખીએ તોય મેળ આવતો નથી. કૂતરો બનીને રાડું નાખતા હતા તોય મેળ ન પડ્યો. એ અંદર સુધી આવી જાય. એટલે સર્પ બન્યા. જ્યાં ધન રાખ્યું હતું ને ત્યાં જ બેઠા રહ્યા. બોલો સર્પ બન્યા. અને છેલ્લે તોય ના આવ્યા શ્રી ગુસાઈજી કે હવે તો મૂક ભાઈ, હવે આ શક્તિ. તો કે ના હજી આ ક્યાં સમજે જાય કઈ. એ દેહ છૂટી ગયો. છેલ્લે કીડો બન્યા. ત્યારે હવે શ્રી ગુસાઈજી ઓલા વૈષ્ણવને કીધું કે હવે પૂછતા નહીં, હવે એને પૂછતા નહીં, પકડી જ લેજો. અને એને અહીંયા આજ્ઞા કરી. ઓલાએ પકડી અને સીધો ડબ્બીમાં રાખી કે આનું શું કરવું હવે? તો કે હવે શ્રી યમુનાજીમાં પધરાવી દો, એનો ઉદ્ધાર થઈ જવાનો છે. આ આસક્તિ છે આપણી, આ અભિમાન. આસક્તિ મને અભિમાન છે આપણી. અમારા વગર કાંઈ, બધું જ થવાનું જ આપણા વગર. થયું છે ને થવાનું છે, એમાં શું મોટી વાત છે?
એમાં ક્યારેય અભિમાન વૈષ્ણવે ન રાખવું. સારા નોકરી ધંધા હોય એમાંય ભગવદ આશ્રય રાખવો, અને એમાંય નબળો સમય હોય ને તોય ભગવદ આશ્રય રાખવો. વિચલિત ન થવું.